મિત્રો, આપણે ભારતની જનગણના વિશે માહિતી પ્રાપ્ત કરી રહ્યા છીએ, પરિચય જોઈ રહ્યા છીએ. એની અંદર હવે આપણે આગળ વધીએ તો ભારતની જનગણના 2027માં શું ખાસ છે અને એ કેવી રીતે થવાની છે એની ટૂંકમાં માહિતી પ્રાપ્ત કરી લઈએ. ભારતની જનગણના 2027નું કાર્ય 2 તબક્કામાં યોજાશે. પહેલો તબક્કો ઘર યાદી અને મકાનોની ગણતરી થશે. બીજો તબક્કો વસ્તીની ગણતરી થશે. પ્રથમ તબક્કા દરમિયાન મકાનો, જનગણના ઘરો અને કુટુંબોની ઓળખ એપ્રિલથી સપ્ટેમ્બર 2026 દરમિયાન 1 મહિનાના સમયગાળામાં સ્થાનિક પરિસ્થિતિઓ તેમજ રાજ્યના રાજપત્રમાં પ્રકાશિત સંબંધિત રાજ્ય અથવા સંઘ પ્રદેશના વહીવટીતંત્ર દ્વારા નિર્ધારિત સમયરેખાના આધારે આ પહેલો તબક્કો યોજાશે. આપણા રાજ્ય ગુજરાતની વાત કરીએ તો ગુજરાત સરકારના વહીવટી વિભાગ દ્વારા 2 ફેબ્રુઆરી 2026ના રોજ એક ગેઝેટ બહાર પાડવામાં આવ્યું હતું અને એની અંદર ગુજરાતની અંદર જે પહેલો તબક્કો વસ્તી ગણતરીનો યોજાવાનો છે તો એ કઈ તારીખે યોજાવાનો છે એની તારીખ એની અંદર મેન્શન કરેલી છે. તો આપણે ગુજરાતની અંદર 20 એપ્રિલ 2026થી લઈને 19 મે 2026 દરમિયાન પહેલા તબક્કાની કામગીરી થવાની છે અને આ 1 મહિનાની અંદર ગણતરીદારો તમારા ઘરે આવશે અને પહેલા તબક્કાની કામગીરી પૂર્ણ કરશે. બીજા તબક્કામાં વસ્તીની ગણતરી થવાની છે. એની ક્ષેત્રીય કામગીરી ફેબ્રુઆરી માર્ચ 2027 દરમિયાન સમગ્ર દેશમાં થવાની છે, સિવાય કે હિમાચ્છાદિત વિસ્તારો જેમાં દરેક વ્યક્તિની ગણતરી અને તેણીનો અથવા તેનો વ્યક્તિગત ડેટા એકત્રિત કરવામાં આવશે અને જે હિમાચ્છાદિત વિસ્તારો છે એમાં આ કામગીરી સપ્ટેમ્બર ઓક્ટોબર 2026 દરમિયાન હાથ ધરવામાં આવશે. આભાર.